હેલો એવરીવન, ગુડ મોર્નિંગ એવરીવન. યસ, અહીંયા હવે આપણે 7મું ચેપ્ટર ભણ્યા છીએ, ચાલી રહ્યું છે આપણું. ઓકે, યસ, આપણે અમુક પ્રમાણિત સંકલિતો જોયા છે. ઓકે, યસ, એ 16 પ્રમાણિત સંકલિતો જોયા છે. એ કમ્પલસરી બધા યાદ કરવાના છે. યસ, અગેન આઈ એમ રિમાઇન્ડિંગ, રોજ ઓછામાં ઓછું એક વખત એ વસ્તુઓનો સેલ્ફ ટેસ્ટ, ઓકે, એ તમારે આપવાનો છે. ઓકે, યસ, એ કમ્પલસરી પાર્ટ છે, કારણ કે કોઈ બી સંકલન છે એ પ્રમાણિત સંકલિત વગર આપણે કરી શકીશું નહીં. તો યસ, બી કેરફુલ, એ વસ્તુ તમારે કરવાની છે. ઓકે, નાઉ પ્રમાણિત સંકલિત તો પાછા હું લખતા નથી, પણ જસ્ટ મેં ગઈકાલે લખ્યા હતા એ પ્રમાણે લિસ્ટ, અને મેં તમને જસ્ટ એક વખત તો મને 5 વાર લખેલા, મને મોકલવાના છે. કમ્પલસરી તમારે મોકલવાના છે. ઓકે, સો જસ્ટ ડુ ધેટ થિંગ. યાદ રાખો એ વસ્તુ, આગળ બીજા આપણે ઉમેરવાના છે. હવે આપણે સ્વાધ્યાય 7.1 ના અમુક દાખલાઓ મારે તમને બતાવવાના છે. એ વસ્તુઓ હું તમને બતાવી દઉં. ઓકે, યસ, અહીંયા એક્ઝામ્પલ 10મો છે, હું અહીંયા લખું છું એક્ઝામ્પલ 10. ઓકે, 7.1 નો ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં x માઇનસ 1/વર્ગમૂળમાં x આખાનો વર્ગ dx. ઓકે, ના અહીંયા એક વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. બસ એમ જોવા જઈએ તો તમને અહીંયા આનું સંકલન કરવાનું છે. એનો મતલબ બહુપદીનું રૂપ, એકચ્યુઅલી જસ આ બહુપદી થઈ, પૂર્ણ વર્ગ જ છે. ઓકે, એનો સંકલિત કરવાનું છે. પણ ધ્યાન રાખો, મારા પાસે પ્રમાણિત રૂપ x ની n ઘાત વાળું છે, જ્યારે અહીંયા x ની n ઘાત નથી આપ્યું. x ની જગ્યાએ વર્ગમૂળમાં x માઇનસ 1/વર્ગમૂળમાં x આખાનો વર્ગ મને આપ્યો છે. તો યસ, એના પ્રમાણે ડાયરેક્ટલી થશે નહીં. ઓકે, સો બી કેરફુલ. પ્રમાણિત રૂપ હોય તો પ્રમાણિત રૂપ પ્રમાણે જ હોવું જોઈએ. અહીંયા x વર્ગ હતો, x સ્ક્વેર, તો યસ, એ તમે કરી શકતા હતા, પણ x નથી, પણ x ની જગ્યાએ વર્ગમૂળમાં x 1/√x આખાનો વર્ગ આ વસ્તુ છે. ઓકે, એટલે એમ જોવા જઈએ તો આ વર્ગમૂળમાં x માઇનસ 1/વર્ગમૂળમાં x ઇન્ટુ વર્ગમૂળમાં x માઇનસ 1/વર્ગમૂળમાં x એ રીતનું પદ થાય એકચ્યુઅલી. ઓકે, તો યસ, એનો મતલબ અહીંયા ગુણાકારો છે. જસ્ટ મેં તમને કીધું છે એ પ્રમાણે સંકલનોમાં ગુણાકાર, બે વિધેયોના ગુણાકાર કે બે વિધેયોના ભાગાકારનું સીધું ડાયરેક્ટ સૂત્ર નથી કે જે વિકલનમાં હતું, પરંતુ સંકલનમાં એ વસ્તુ નથી. સંકલનમાં સરવાળા બાદબાકી હશે વિધેયોના, તો એને આપણે સરળતાથી છૂટું કરીને વસ્તુ આપણે કરી શકીશું. અને અહીંયા બીજી એક વસ્તુ એ ઉમેરું કે આપણા પાસે જેટલા બી સંકલિત છે, પ્રમાણિત સંકલિતો x ના સ્વરૂપમાં છે. પછી એમના સંયોજિત વિધેયો, એટલે કે જસ્ટ આપણા પાસે જોઈએ તો sin x નું સંકલન છે, પણ sin સ્ક્વેર x, એટલે એકચ્યુઅલી એ બે x સ્ક્વેર અને sin x એનું સંયોજન થયું, એના પરથી સંયોજિત વિધેય છે. સંયોજિત વિધેયનું સંકલન એ આપણા પાસે નથી. ઓકે, તો યસ, એના પ્રમાણેનો કોઈ નિયમ પણ નથી. એટલે એકચ્યુઅલી અહીંયા આપણા પાસે આ x સ્ક્વેર પર x ની જગ્યાએ અહીંયા √x માઇનસ 1/√x છે, એટલે કે એકચ્યુઅલી સંયોજિત વિધેય થયું, પરંતુ યસ, એવું આપણા પાસે કોઈ સંકલિત નથી. એટલે જેટલું બને એટલું સંકલનને સરવાળા અને બાદબાકીના સ્વરૂપમાં ગોઠવીને પછી એમાં પ્રમાણિત સંકલિતો છે કે નહીં એ વસ્તુ વિચારીને આગળ વધતું જવાનું છે. ઓકે, તો જસ્ટ અહીંયા આ વસ્તુ જશે. એટલે અહીંયા મારે તમને વારે ઘડે આ વસ્તુ રિમાઇન્ડ એટલા માટે કરાવવાની કે સંકલિત ત્યારે જ થશે કે જ્યારે એ પ્રમાણિત સંકલિતના રૂપમાં હશે તો જ એનો જવાબ લખાશે, બાકી નહીં તો પહેલા આપણે એનું પ્રયત્ન કરવાનું કે એનું આપણે સાદું સ્વરૂપ આપી શકીએ, અને સાદા સ્વરૂપ પછી આપણે એનાથી પદોને સરવાળા બાદબાકીના સ્વરૂપમાં એ રીતે છૂટા પાડી શકીએ કે જેનાથી દરેક પદનું પ્રમાણિત સંકલિત પ્રમાણે થઈ શકતું હોય. તો યસ, એ પ્રયત્ન પહેલા કરવાનો. ઓકે, એટલે જસ્ટ અહીંયા આ જે સ્ટેપ્સ છે સંકલનના દાખલાઓમાં, આ સ્ટેપ્સ જ મહત્વપૂર્ણ સાબિત થશે. ઓકે, સો જસ્ટ અહીંયા આ વસ્તુ નથી, પરંતુ અહીંયા આનો પૂર્ણ વર્ગ છે, તો યસ, આનું આપણે વિસ્તરણ કરી શકીશું. યસ, એટલે અહીંયા x માઇનસ y આખાનો વર્ગ, એટલે x સ્ક્વેર માઇનસ 2xy પ્લસ y સ્ક્વેર, એના પ્રમાણે આ x અને આ y અને આ √x નો વર્ગ, એટલે કે આ થશે x
માઇનસ 2 આ ત્રણેયનો ગુણાકાર એટલે -2 પ્લસ આનો વર્ગ એટલે 1/x dx. યસ, હવે તમે જોશો તો કે યસ ઘાત નીકળી ગઈ, સાદું સ્વરૂપ આવી ગયું, બધા જ યસ સરવાળા બાદબાકીના સ્વરૂપમાં છે, છૂટા કરી શકાશે. છૂટા કરીને દરેકનું સંકલન થાય એવું છે કે નહીં? યસ, આ x નું સંકલન ખબર છે, 1/x નું ખબર છે, 2 છે. યસ, એટલે 2 into 1 એના પ્રમાણે સંકલન ખબર છે. અને નેક્સ્ટ સ્ટેપ તમે આ રીતે લખી શકો છો અહીંયા x dx minus 2 dx પ્લસ ઇન્ટિગ્રેશન. યસ, આપણે પદો છૂટા કર્યા 1/x dx અને અગેન આ કમ્પલસરી પાર્ટ નથી. જો આના પર તમે ડાયરેક્ટ લખી શકતા હો તો મને કોઈ જ પ્રોબ્લેમ નથી. તો અહીંયા x dx એટલે કે અહીંયા x ની n ઘાત વાળું પ્રમાણિત રૂપ, x ની n ઘાતમાં ઇન્ટિગ્રેશન ઓફ x raised to n dx is equals to x raised to n plus 1 upon n plus 1. અહીંયા x ની એક ઘાત કહેવાશે, n બરાબર 1 છે એટલે આનું લખાશે x square by 2 minus 2 અચળાંક છે બહાર આવી જાય dx plus 1 upon x dx. yes, 1 upon x કોનું વિકલિત છે? તો log mod x નું સંકલન એટલે કે યસ જે વસ્તુ હોય. હજુ બી હું જે અનિયત સંકલનનો અચળાંક છે ઉમેરતો નથી, કારણ કે હજુ મારે છૂટું બધા જ છૂટા થઈ જાય, બધા સંકલનનો સંકેતો નીકળી જાય, એના જવાબ લખીએ ત્યારે સાથે આપણે સી લખવાનું. અહીંયા આ થશે x square by 2 minus યસ આ થયું 1 dx. 1 dx એટલે 1 કોનું વિકલિત કે x નું, આ થશે આનું 2x પ્લસ log mod x. યસ, અહીંયા હું આ c લખીશ. ઓકે, સો જસ્ટ આ રીતે આ દાખલાઓ તથા આનું સંકલન કેવાશે, આનું વિકલન કરશે, આ પદ જ તમને મળશે. શું એટલે આના પરથી આ મળશે, આના પરથી પૂર્ણ તમે બનાવી શકશો. ઓકે, સો જસ્ટ આ રીતે આ દાખલાઓ કરવાના છે. રાઇટ ડાઉન હું બીજા દાખલાઓ લખી દઉં છું. યસ સ્ટુડન્ટ, મેં અહીંયા બે દાખલા લખ્યા છે, 12મો અને 13મો. ઓકે, એ વસ્તુ આપણે જોઈ લઈએ. અહીંયા 12માં x ઘન વત્તા 3x પ્લસ 4 ભાગ્યા રૂટ x dx. ઓકે, યસ, સામાન્ય રીતે બહુપદીઓમાં યસ અંશમાં બહુપદી હોય ને છેદમાં x વાળું એક જ પદ હોય તો યસ નિયમ તરીકે માની લો, નિયમ સમજો તો નિયમ માની લો, યસ બધાના છેદમાં એ વસ્તુ મૂકી દેવાની, સાદું સ્વરૂપ આવી જશે. કઈ રીતે? જસ અહીંયા સંકલનોમાં સિચ્યુએશન પ્રમાણે દાખલાને એપ્રોચ બદલાશે, એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું રહેશે. ઓકે, એટલા માટે જ આ વસ્તુની પ્રેક્ટિસ ખૂબ જ જોઈશે. ઓકે, જેટલા જ્યાંથી મળે સંકલનના દાખલા બધા જ દાખલા આપણે કરવાના. ઓકે, ના અહીંયા જોઈએ તો અંશમાં બહુપદી છે, છેદમાં x નું એક જ પદ છે, તો યસ સિમ્પ આને બધાની નીચે મૂકી દેવાય. ઓકે, રૂટ x એટલે કે x ની એક દુત્યાંશ ઘાત લખાય એટલે એને આ રીતે આપણે લખી શકીશું x³ પ્લસ 3x પ્લસ 4 છેદમાં આની જગ્યાએ x ની એક દુત્યાંશ ઘાત dx. યસ, હવે યસ છેદમાં બહુપદી હોય, યસ x ની બહુપદી અંશમાં હોય અને છેદમાં x ની ગમે તે ઘાત વાળું એક જ પદ હોય તો યસ આ જ પ્રોસિજર એટલે આ રીતે હવે થશે x³ છેદમાં x ની એક દુત્યાંશ ઘાત પ્લસ 3x છેદમાં x ની એક દુત્યાંશ ઘાત પ્લસ 4 છેદમાં x ની એક દુત્યાંશ ઘાત. ઓકે, અહીંયા આ થશે x ની એક દુત્યાંશ ઘાત ઉપર જશે x ની 5 દુત્યાંશ ઘાત, અહીંયા 3x raised to 1/2 પ્લસ 4x raised to -1/2 dx. યસ, હવે અહીંયા જોઈએ તો યસ બધા વચ્ચે સરવાળો આવી ગયો. x ની 5 એટલે x raised to n પ્રકારનું સ્વરૂપ, x ની એક દુત્યાંશ ઘાત એ બી x ની n પ્રકારનું સ્વરૂપ અને x ની -1 દુત્યાંશ ઘાત એ બી x ની n પ્રકારનું સ્વરૂપ. ઓકે, નાઉ હવે હું આ જે પદ લખું છું એ હું ઓમિટ કરીશ. હવે હું ડાયરેક્ટ લખવાનું જસ્ટ તમને બી આગ્રહ કરીશ કે તમે જસ્ટ એ વસ્તુઓ જસ્ટ જ્યાં ડાયરેક્ટ થઈ શકે છે, ખબર છે કઈ રીતની વસ્તુઓ છે તો યસ એ વસ્તુ ડાયરેક્ટ લખતા જજો. અને બીજી એક વસ્તુ અહીંયા આડ વાત, અહીંયા 1/x raised to 1/2 x raised to -1/2 હતું, અહીંયા 1/x હતું તો એને હું ઉપર x raised to -1 મેં નહીં લખ્યું. ઓકે, પછી એમાં તમે x raised to n પ્રમાણે કરવા જશો ને તો યસ એ જવાબ આવશે નહીં. ઓકે, આનું 1/x નું સ્પેશિયલ છે એટલે એકચ્યુઅલી જે x raised to n વાળું જે સૂત્ર છે ને it is applicable for n is not equals to 1.
एक्चुअली n बराबर यस સો n ઇઝ નોટ ઇક્વલ્સ ટુ -1 x ની ઘાત -1 હોય ત્યારે એ વસ્તુ વપરાશે નહીં. ઓકે, સો બી કેરફુલ, એ વસ્તુનું ધ્યાન રાખજો. અહીંયા આ બધી જ બાકી કોઈ યસ 1/x સિવાય બાકીનું કોઈ પણ પદ આવે છે તો યસ એ x ની n પ્રકારમાં થશે, પણ 1/x નું log x છે, ધ્યાન રાખજો આ ભૂલ ના થાય. ઓકે, સો જસ્ટ અહીંયા હવે ડાયરેક્ટ લખીએ તો અહીંયા x ની 5 x ની n એટલે કે અહીંયા x raised to 5/2 plus 1 yes integration x raised to n dx is equals to x raised to n plus 1 upon n plus 1. અહીંયા n plus 1 ભાગ્યા આ જ વસ્તુ n plus 1 એ જ રીતે યસ 3 અચળ છે જેમ છે અહીંયા x નું 1/2 ઘાત વત્તા 1 અહીંયા છેદમાં 1/2 ઘાત વત્તા 1 એ જ રીતે અહીંયા 4 અચળાંક x raised to -1/2 plus 1 છેદમાં -1/2 plus 1 plus c બધા છૂટા થઈ ગયા છે. x ની અહીંયા થશે 7/2 છેદમાં 7/2 plus 3 into x raised to 3/2 plus 4 x ની 1/2 ઘાત plus c જશે અહીંયા 2 ઉપર જશે એટલે આ થશે 2/7 x raised to 7/2 અહીંયા 3 કટ થશે અને 2 ઉપર જશે તો યસ 2x raised to 3/2 plus 2 ઉપર જશે એટલે 8x raised to 1/2 plus c. અથવા તો તમે x raised to 1/2 ની જગ્યાએ વર્ગમૂળમાં x લખી શકો છો, અથવા તો આ રીતે લખેલું હશે તો પણ કોઈ વાંધો નહીં. આનો જવાબ એટલે જસ્ટ અહીંયા આ વસ્તુ ધ્યાન રાખવાની, સંકલનના જે પરિણામો છે અટપટા આવી શકે છે, ડોન્ટ વરી, એ વસ્તુથી ગભરાવાનું નથી, એ આપણે કેરી ઓન કરતું જવાનું છે. શ્યોરલી આનું વિકલન કરશો તો આ જ વસ્તુ આપણને મળશે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતે આપણે એક્ઝામ્પલો કરવાના છે. નેક્સ્ટ આપણે 13 એક્ઝામ્પલ જોઈ લઈએ. તો 13th એક્ઝામ્પલમાં x3 - x2 + x - 1 છેદમાં x - 1 dx. યસ, અહીંયા પણ અંશમાં બહુપદી છે, પરંતુ છેદમાં ફક્ત x વાળું પદ નથી. અંશમાં x ની બહુપદી છે, છેદમાં x - 1, અને એમ જોવા જઈએ તો અહીંયા બે વિધેયો છે એનો ભાગાકાર. અને યસ, અહીંયા વિધેયના ભાગાકાર માટે સંકલનમાં કોઈ નિયમ નથી, એટલે કે જસ્ટ તમે આ રીતે કરો ને તો એ ખોટું થઈ જશે. જો f of x upon g of x યસ આ રીતનું હોય dx તો તમે is not equals to f of x dx. યસ, એ ભૂલ ક્યારેય નહીં કરતા. ઓકે, ઇટ ઇઝ રોંગ. આ ભૂલ ક્યારેય નહીં કરવાની, એનું છે જ નહીં અહીંયા. ઓકે, એ રીતે ગુણાકારમાં બી એ શક્ય બનશે નહીં, એ નિયમો છે જ નહીં. ઇવન આપણા પાસે વિકલનમાં યસ એમના યસ u/v ને u into v ના નિયમો હતા, કાર્ય નિયમો હતા. અહીંયા એ વસ્તુ નથી, એટલે આપણે જેટલું બને એટલું સરળ સાદું સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરવાનો. એમાં જે મૂળભૂત બીજગણિતો છે એનો આપણે ઉપયોગ કરતો જવાનો. અહીંયા આ એક્ઝામ્પલમાં ફરક એટલો છે કે છેદમાં x નું એક જ પદ છે, ઉપર x ની બહુપદી છે, તો સિમ્પલી આપણે સેપરેટ કરી નાખ્યું. પરંતુ આ એક્ઝામ્પલમાં અંશમાં x ની બહુપદી છે, છેદમાં યસ એ x એકલું કે x નું કોઈ પણ એક ઘાત વાળું પદ નથી, પણ x - 1 છે. તો યસ, સરળ સ્વરૂપ આપવાની આપણે પ્રયત્ન કરવાનો. અહીંયા આપણે જોઈએ તો બીજગણિતનો મૂળભૂત સિદ્ધાંત તો કે સામાન્ય કાઢવાનું. ઓકે, જસ કોઈ બી વસ્તુ કોમ્પ્લિકેટેડ હોય ને જે સરળ રૂપ આપવું તો બીજગણિતનો મૂળભૂત સિદ્ધાંત તો સામાન્ય નીકળી શકીએ નહીં. તો અહીંયા વિચારીશું તો આ x - 1 તો છે જ. અહીંયા બંનેમાંથી જો x2 સામાન્ય કરીશું તો x - 1 આવી જશે. યસ, તમારું આ રસ્તો ને આ જસ્ટ બોર્ડમાં પૂછાઈ ગયો છે. ઓકે, તો અહીંયા i is equals to અહીંયા આ બે x2 સામાન્ય કરીશ તો કૌંસમાં x - 1 આવી ગયું પ્લસ આ x - 1 dx આ રીતે લખી શકીશું. યસ, હવે જોઈ શકશો તો તમે યસ x - 1 ને આ બે પદની નીચે મૂકીશું તો યસ આપણે એકદમ સરળ રૂપ થઈ જશે. x - 1 છેદમાં x - 1 પ્લસ આ આખાની નીચે x - 1 dx. ઓકે, યસ આ કટ થઈ ગયું. મારા પાસે બાકી બચશે x2 + 1 dx. યસ,
હવે આનું આપણે કરી શકીશું કે નહીં સંકલન કે યસ પ્રમાણિત રૂપો છે x ની n ઘાતને આનું સંકલન થશે x³/3 અને આનું થશે x + c. યસ હવે હું આ જે સ્ટેપ લખું છું ને યસ વિસ્તરણનું એ હું ઓમિટ કરી રહ્યો છું. યસ ધીમે ધીમે જસ્ટ તમને યસ એ રીતે તરફ હું વાળી રહ્યો છું ને એ રીતે જ તમારે કરવાનું છે, કોઈ પ્રોબ્લેમ નહીં. જ્યાં સરવાળા બાદબાકીઓ નાખવાનું સંકલન કરવાનું હોય અને દરેકના સંકલિતો પ્રમાણિત સંકલિતો હોય તો જસ્ટ તમે ડાયરેક્ટ જસ્ટ આ રીતે છૂટા લખ્યા સિવાય આના પરથી આ સ્ટેપ ડાયરેક્ટ લખવું હોય તો તમે લખી શકો છો. ઓકે, અને એ રીતની આદત પાડવાની બી છે, એ જ આપણે કરવાનું છે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ. યસ સ્ટુડન્ટ, મેં અહીંયા બીજા બે દાખલાઓ લખ્યા છે. યસ ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં x ગુણ્યા 3x² + 2x + 3dx. યસ અહીંયા પણ યસ બહુપદી છે, બહુપદીઓનો અહીંયા ગુણાકાર છે. ગુણાકારનો સંકલનમાં કોઈ સીધો નિયમ નથી. હા, અહીંયા બીજી એક વસ્તુ તમને કહી દઉં, આગળ જતા આપણે બે વિધેયોના ગુણાકાર હશે ને, ઓકે, તો યસ ત્યાં આપણે એને સરળ સ્વરૂપમાં પ્રમાણિત રૂપમાં ફેરવવા માટેની અમુક ટેકનિકો આપણે ભણવાની છે. ઓકે, જે આપણે ખંડશઃ સંકલન કહીએ છીએ. ઓકે ફાઇન, એ વસ્તુ આપણે પાછળથી ભણવાનું છે, પણ એ એક ચોક્કસ સિચ્યુએશન આપણે જોઈને એના પ્રમાણે કરતા હોઈએ છીએ. ઓકે, પરંતુ અહીંયા જો સૌથી પહેલો પ્રયત્ન તો આપણો એ જ હોવો જોઈએ કે જસ્ટ સાદું સ્વરૂપ આપીને આપણે એને કોઈ પ્રમાણિત રૂપોના સરવાળા બાદબાકીમાં ફેરવી શકીએ એમ છે કે નહીં. જસ્ટ પહેલો પ્રયત્ન એ જ હોવો જોઈએ. અહીંયા દરેક વખતે આંધળુકિયા નથી કરવાના. આ વસ્તુ છે કે આ રીતે જે આપણે વિકલનમાં હતું આ રીતનું તો આ રીતનું કરી જ નાખવાનું. એ વસ્તુ સંકલનમાં નથી. એમાં સિચ્યુએશન પ્રમાણે દાખલા પ્રમાણે જેટલું બને એટલું એને પહેલા પ્રમાણિત સંકલિતમાં જો ફેરવી નાખી પછી એની બધી આગળ આપણે ટેકનિકો ભણવાના છીએ. ટોટલ 3 ટેકનિકો અલગ અલગ ભણવાના છીએ. ઓકે, એ પછી સિચ્યુએશન પ્રમાણે ચોક્કસ સિચ્યુએશનની છે. ઓકે, એ વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો, પણ એ સેકન્ડ સ્ટેજ પર આવે. ફર્સ્ટ સ્ટેજ પર તમારે આ જ વસ્તુ કરવાની હોય કે જે સંકલન કરવાનું છે, જેનું સંકલિત કરવાનું છે એને આપણે જસ્ટ સીધું થોડુંક એડજસ્ટમેન્ટ કરીને કે યસ બેઝિક બીજગણિત વાપરીને એને આપણે પ્રમાણિત સંકલિતોના સરવાળા બાદબાકીમાં ફેરવી શકીએ કે નહીં, એ વસ્તુનું મેઇન ધ્યાન રાખવાનું. ઓકે, અહીંયા આપણે જોઈએ તો બે ગુણાકાર છે તો યસ આપણને ખબર છે અહીંયા x √x એટલે x ની 1/3 ઘાત. યસ બધાને એના વડે ગુણી દઈશ તો યસ સરવાળા બાદબાકી x નું n પ્રકારના સ્વરૂપ આવી જશે. તો યસ એ વસ્તુઓ કરવાની. એ સૌથી પહેલા યસ અહીંયા સંકલન દાખલામાં યસ નીચેથી જ સ્ટેપ બાય સ્ટેપ વિચારવાનું હોય છે. આ રીતનું શક્ય બને છે કે નહીં તો પછી બીજું વિચારીશ, નહીં તો ત્રીજું, એ રીતે આપણે કરવાનું હોય છે. ઓકે, તો દરેક વખતે આ પ્રોસેસ તમારા મગજમાં આવી જવો જોઈએ. ઓકે, તો યસ અહીંયા આની જગ્યાએ x⁻² 3x² + 2x + 3dx. ઓકે, નાઉ અહીંયા આને ગુણીશું અહીંયા 3x ની 5/2 + 2x ની 3/2 + 3x ની 1/2 dx. યસ આવી ગયું. બધા વચ્ચે સરવાળાનો સંકેત બધા છૂટા પડી ગયા, બધા x⁻n પ્રકારના આવી ગયા. અહીંયા n = 5/2, અહીંયા 3/2 અને 1/2. યસ ઇન્ટિગ્રેશન x⁻n dx x⁻n + 1/n+1. યસ એના પ્રમાણે અહીંયા 3 અચળાંક 12 x⁻5/2 + 1 છેદમાં 5/2 + 1. યસ બે અચળાંક, બે ગુણાંક છે 12 x ની 3/2 ઘાત વત્તા 1 3/2 ઘાત વત્તા 1 + 3 અચળાંક 12 x ની 1/2 ઘાત વત્તા 1 1/2 ઘાત વત્તા 1. બધા સંકલનના ચિહ્નો નીકળી ગયા તો c. ઓકે, અહીંયા 3x આ થશે 7/2 ભાગ્યા 7/2 પ્લસ 2x 5/2 પ્લસ 3x 3/2 આ 3/2 પ્લસ c. યસ પદ બે ઉપર જશે આ થશે 6/7 x 7/2
प्लस 2 ऊपर जैसे तो ये कट नहीं था 4/5 x ની 5/2 પ્લસ 2 આ 3 કટ થઈ જશે 2 પ્લસ 2 x રેઝ ટુ 3/2 પ્લસ c આ તમારો જવાબ આનો આવશે આ રીતે જસ આપણે કરવાનું છે ઓકે નેક્સ્ટ આપણે 19th એક્ઝામ્પલ જોઈએ ઇન્ટિગ્રેશન ઓફ sec²x upon cos²x dx યસ આપણને અહીંયા લલચાઈ જઈએ sec²x પ્રમાણિત રૂપમાં છે cos²x પ્રમાણિત રૂપમાં છે પરંતુ એ ખાલી ફક્ત ઇન્ટિગ્રેશન ઓફ sec²x dx છે એ આપણા પાસે tan x ને ઇન્ટિગ્રેશન ઓફ cos²x dx એ આપણા પાસે -cot x પણ યસ અહીંયા આ બેનો ભાગાકાર છે યસ ભાગાકાર છે એટલે આ વસ્તુ જે આપણે ડાયરેક્ટ પ્રમાણિત સૂત્ર છે એ વસ્તુ વાપરી શકીશું નહીં એટલે અહીંયા આપણે જો આને કરવું હશે તો યસ આપણે મેન અને cos ને sin માં ફેરવી નાખીએ તો યસ અહીંયા cos ને sin માં ફેરવવું હશે તો યસ આની જગ્યાએ 1/cos²x અને આની જગ્યાએ 1/sin²x dx is equals to sin²x ઉપર જશે cos²x નીચે આવશે sin²x upon cos²x dx yes એટલે આ તો sin upon cos એટલે કે આ થશે આ tan²x dx now integration of tan²x એનું આપણા પાસે પ્રમાણિત રૂપ છે નથી આપણા પાસે sec²x નું છે tan²x નું નથી ઇન્ટિગ્રેશન ઓફ sec²x dx અથવા તો cos²x નું છે યસ tan² નું કે sin² નું cos² નું એક બધાનું પ્રમાણિત રૂપ નથી તો યસ અહીંયા ત્રિકોણમિતિ યસ હું જ્યારે ત્રિકોણમિતિ ભણાવતો હતો અને પછી બી પાછા મેં 12માં જ્યારે ત્રિકોણમિતિના બધા સૂત્રો લખાયા હતા ત્યારે પણ મેં કીધું હતું કે આ વસ્તુ યાદ રાખવાની છે તમારું સંકલનમાં એનો ભરપૂર ઉપયોગ આવશે અહીંયા tan²x નું નથી પણ tan²x બરાબર sec²x -1 લખી શકીએ યસ કારણ કે આપણા પાસે નિત્ય સમ છે 1 + tan²x = sec²x તેના પરથી આપણે tan²x ની જગ્યાએ sec²x યસ એનું સંકલન થઈ શકશે તો યસ એટલે આ બધી વસ્તુઓ છે અહીંયા આ બધા એડજસ્ટમેન્ટો આ બધી વિચારો એ જ હું જે પહેલા લેક્ચર જે તમને કહી રહ્યો છું અહીંયા સંકલનમાં આ રીતનું દરેક વસ્તુનું ડાયરેક્ટ વસ્તુઓ નહીં આવશે કે યસ આપણે થોડા એડજસ્ટમેન્ટ એ વસ્તુ મગજમાં ચાલવા જોઈએ tan²x નું નથી પણ આની જગ્યાએ આપણે sec²x -1 લખીએ કારણ કે યસ આપણા પાસે નિત્યસમ છે યસ આ તમારે લખવાની જરૂર નથી તમારી સમજ માટે મેં અહીંયા લખ્યું છે એટલે અહીંયા 1 + tan²x = sec²x એટલે અહીંયા tan²x ને કરતા બનાવીએ તો tan²x ની જગ્યાએ આપણે sec²x -1 લખી શકીએ યસ હવે અહીંયા sec²x નું વિકલિત sec²x નું સંકલિત tan x 1 dx નું x ડાયરેક્ટ લખો અહીંયા ઇન્ટિગ્રેશન ઓફ sec²x dx એટલે એ થશે tan x - integration of 1 dx x plus c આ રીતે આ જવાબો આવે ઓકે સો ધીઝ આર ધ થિંગ્સ આ રીતના દાખલાઓ તમારે કરવાના છે 7.1 માં એક એક્ઝામ્પલ હું તમને બતાવું છું બાકીના તમે મેં કરાવડાયા છે એના પ્રમાણે અગાઉ લાસ્ટ લેક્ચરમાં કરાવડાયા છે અને આજે મેં જે બતાવ્યા એના પર જ આધારિત છે નવું બીજું બાકી કંઈ નથી આમાં એક જસ્ટ અલગ આવે છે એ વસ્તુનું હું તમને બતાવી દઉં જશે 22મું એક્ઝામ્પલ છે હું તમને બતાવી દઉં ઓકે સો જસ્ટ રાઇટ ડાઉન યસ સ્ટુડન્ટ મેં અહીંયા એક એક્ઝામ્પલ લખ્યું છે 22મું યસ આ ઇમ્પોર્ટન્ટ છે આના પર આધારિત ઘણી બધી વાર બોર્ડમાં એક્ઝામ્પલ પૂછાઈ ગયા છે ઓકે જો d/dx of f of x is equals to 4x³ - 3/x4 અને f of 2 બરાબર 0 હોય તો f of x શોધવાનું છે અહીં આપણને d/dx of f of x એટલે કે f' આપ્યું છે એના પરથી આપણે f of x શોધવાનું છે ઓકે યસ અહીંયા f' આપ્યું છે f of x શોધવાનું છે એટલે અહીંયા વિકલિત કરેલું છે મૂળ વિધેય શોધવાનું છે એટલે એનાથી ઉલટી પ્રક્રિયા કઈ વિકલિતની તો કે સંકલન એટલે એનો મતલબ જો વિકલન છે એનું જો આપણે પાછળ સંકલન કરીશું તો આપણને મૂળ વિધેય મળે જે આપણે ગુણધર્મોમાં લખ્યું છે એટલે અહીંયા આપણે જો એક્ઝામ્પલ કરવો હશે તો અહીંયા d/dx of f of x is equals to આપણને 4x³ - 3/x4 f of x શોધવાનું અને આ શરત આપી છે યસ આપણને ખબર છે અનિયત સંકલનમાં
અચળાંક આવશે સી. યસ, એ મેળવવા માટે આપણને આ શરત આપી છે. ઓકે, યસ, કારણ કે અચળાંક એક હોય એટલે કે એક અજ્ઞાત છે એને શોધવા માટે આપણને એક શરત હોવી જોઈએ. યસ, એ વસ્તુ અહીંયા આપણને આપેલી છે. ઓકે, નાવ અહીંયા આનું વિકલિત છે, આપણે એફ ઓફ એક્સ શોધવાનું છે. અહીંયા શું કરીશ, બંને બાજુ સંકલન કરતા, અહીંયા બંને બાજુ એક્સ ને સાપેક્ષ સંકલિત કરતા. ઓકે, તો શું થશે અહીંયા, ઇન્ટિગ્રેશન ઓફ ડી બાય ડીએક્સ ઓફ એફ ઓફ એક્સ આખાનો ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા 4x ક્યુબ માઇનસ 3 અપન x રેઝ ટુ 4 dx. આમાં c આવશે એટલે જસ્ટ આ f ઓફ x માં જે c આવવું જોઈએ માટે અહીંયા આપણે લખીશું, જસ્ટ અહીંયા બાજુમાં જ લખશું શું માટે. યસ, આ થઈ જશે યસ વિકલન f ઓફ x નું વિકલન પાછળનું સંકલન એટલે મૂળ વિધેય f ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા જમણી બાજુ આપણે જોઈશું તો યસ પ્રમાણિત સંકલિતોમાં પહેલું છે યસ, આને ઉપર લઈ જઈશું તો યસ x રેઝ ટુ n પ્રકારનું થઈ જશે. એટલે અહીંયા પહેલા આપણે 4x ક્યુબ માઇનસ 3x રેઝ ટુ માઇનસ 4 dx. ઓકે, આ રીતે આપણે લખી શકીશું. યસ, બંને વચ્ચે બાદબાકીનો સંબંધ છે અને બંને x ની n ઘાત પ્રકારના પ્રમાણિત સંકલિતો છે. તો યસ, આનું થશે 4, આનું ઇન્ટિગ્રેશન 4x ક્યુબ એટલે 4 બાર, આનું થશે x રેઝ ટુ 4 બાય 4 માઇનસ 3 ઇન્ટુ યસ x રેઝ ટુ 4 એટલે કે n બરાબર માઇનસ 4 એટલે x રેઝ ટુ માઇનસ 4 પ્લસ 1 છેદમાં માઇનસ 4 પ્લસ 1 પ્લસ આપણે c મૂકીશું, 4 કટ થશે. અહીંયા આવશે x રેઝ ટુ 4 માઇનસ 3x ની માઇનસ 3 ઘાત છેદમાં આપણા પાસે આવશે માઇનસ 3 પ્લસ c અગેન આ કટ થઈ ગયું, x રેઝ ટુ 4 માઇનસ માઇનસ પ્લસ અહીંયા 1 અપન x ક્યુબ પ્લસ c આ આપણને મળશે f ઓફ x. યસ, અહીંયા c અચળાંક છે, દેટ ઇઝ અ સ્ફેર અચળાંક છે, એના માટે આપણે કન્ડિશન આપી છે f ઓફ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 0. ઓકે, તથા f ઓફ 2 એટલે x બરાબર 2 જમણી બાજુ જ્યાં બે x દેખાય ત્યાં આપણે 2 મૂકવાનું એટલે કે અહીંયા થશે 2 ની 4 ઘાત વત્તા પાછળ 2 ની 3 ઘાત પ્લસ c. f ઓફ 2 આપણને કેટલું આપ્યું છે, 0 એટલે આ 0 થશે ઇઝ ઇક્વલ્સ ટુ આ 16 વત્તા 1/8 પ્લસ c 0 અહીંયા 8 લસા યસ 16 × 128 વત્તા 1 પ્લસ c 0 ઇઝ ઇક્વલ્સ ટુ 129/8 પ્લસ c માટે c ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 129/8. ઓકે, આ મૂલ્ય આપણે એકમાં મૂકીશું. યસ, c નું મૂલ્ય સમીકરણ 1 માં મૂકતા માટે f of x is equals to x ની 4 ઘાત પ્લસ 1 અપન x ક્યુબ માઇનસ 129/8. ઓકે, યસ, આ જવાબ ફર્સ્ટ. આ રીતે તમે આ દાખલાઓ કરી શકો છો. કે અહીંયા સ્વાધ્યાય 7.5 7.1 એ આપણું ફિનિશ થાય છે. બાકીના જે છે હું તમને બધા હોમવર્કમાં આપીશું, ઝડપથી લખી લો. આપણે નેક્સ્ટ આગળ બીજું જોઈએ શું ભણવાનું છે એ. યસ સ્ટુડન્ટ, મેં અહીંયા જસ્ટ નવો ટોપિક લખ્યો છે સંકલન માટેની રીતો. યસ, હવે તમને બધાને એ વિચાર તો આવતો જ હશે કે સરે સંકલનના દાખલા સ્ટાર્ટ કરી દીધા, સંકલનના અમુક પ્રમાણિત રૂપો લખાવડાયા, એના પ્રમાણે સંકલન તો થઈ રહ્યું છે, પછી રીતો શાના માટે? તો યસ, અત્યાર સુધી આપણે જે દાખલા જોયા એ દાખલામાં શું હતું કે યસ આપણે જેનું સંકલિત કરતા હતા એ સીધે સીધું પ્રમાણિત રૂપ સાથે ગોઠવાઈ જતું હતું ને આપણે આગળ કરતા હતા, અથવા તો અમુક દાખલામાં આપણે પદોની જસ્ટ ગોઠવણી રીતે કરતા હતા કે જેનાથી યસ મૂળભૂત રીતે ના દેખાય પ્રમાણિત રૂપ, પણ પદોની ગોઠવણી કરવાથી, છૂટા પાડવાથી કે આ રીતે કરવાથી યસ, અથવા તો
જે અમુક ત્રિકોણમિતિના દાખલા હોય તો ત્રિકોણમિતિના દાખલાઓમાં નિત્યસમનો ઉપયોગ કરીને ભલે પ્રમાણિત રૂપમાં ના આપણે એને પ્રમાણિત રૂપમાં ફેરવીને આપણે દાખલાઓ કરતા હતા અને સંકલિતો કરતા હતા, પરંતુ આ વસ્તુ દરેક વખતે શક્ય નહીં બનશે. અમુક એક્ઝામ્પલમાં આપણા પાસે આપણે અત્યાર સુધી જે પદોની સીધે સીધું આપણને પ્રમાણિત રૂપનું સંકલિત કરવાનું ના કીધું હોય, અથવા તો પદોની ગોઠવણી કરીને બધું બધા પ્રમાણિત રૂપો સરવાળા બાદબાકીના સ્વરૂપમાં ના ગોઠવી શકાતા હોય. ઓકે, ત્રિકોણમિતિ વિધેયો હોય, પણ ત્રિકોણમિતિ વિધેયોમાં નિત્યસમો કે જે આપણે ભણ્યા છે એનો ઉપયોગ કરીને એને જે પ્રમાણિત સંકલિત છે ત્રિકોણમિતિના એના સરવાળા બાદબાકી સ્વરૂપમાં ના ગોઠવી શકાય, તો ત્યારે આપણે સંકલનની અલગ અલગ રીતો વાપરવી પડશે. એટલે અહીંયા સંકલન કરવાની મૂળભૂત રીતે 3 રીતો છે. ઓકે, એ જે છે 3 રીતોમાં પહેલી આદેશની રીત, જેને ચલ પરિવર્તન રીત કહેવામાં આવે છે. પછી 2 આંશિક અપૂર્ણાંકની રીત, અને 3 ખંડશઃ સંકલનની રીત. ઓકે, યસ, ડોન્ટ વરી, આપણે 3 રીતો એક સાથે નથી ભણવાની, સ્ટેપ બાય સ્ટેપ ભણવાનું છે. પહેલા આપણે આદેશની રીત એ જોઈશું, સમજીશું, એના પરથી દાખલાઓ કરીશું, એના પરથી અમુક નવા પ્રમાણિત સંકલિતો આવશે એ આપણે સમજીશું. પછી આપણે નેક્સ્ટ આંશિક અપૂર્ણાંકની રીત ક્યાં વપરાય, કેવી રીતે વપરાય એ વસ્તુ સમજવાની, એની પર દાખલા કરીશું. અને આ બધું કરતા જઈશું ત્યારે આગળ જે ભણી ગયા છે ને એ આમાં ઇન્વોલ્વ થતું જશે. યસ, એ વસ્તુનું ધ્યાન રાખવાનું. યસ, આદેશની રીત છે તો આપણે અત્યાર સુધી જે જોયું છે, ભણ્યા છીએ એ વસ્તુ આવશે જ, પણ એના સિવાય થોડું વિશેષ આપણે કરવાનું આવશે. ઓકે, યસ, પછી આંશિક અપૂર્ણાંકની રીત ભણીશું ત્યારે યસ બેઝિક જે આપણે ભણ્યા એ, યસ આદેશની રીતનું જે કર્યું છે એ, અને યસ આનું ઉમેરો કરીને જસ્ટ આપણે આગળ વધીશું ને છેલ્લે આમાં બધાનું સમાપ્ત થશે. ઓકે, આ છેલ્લી વસ્તુઓ આવશે. યસ, એ ચોક્કસ ક્યારે વાપરવી જોઈએ આ વસ્તુ એ બધી સિચ્યુએશનો આપણે સમજતા જઈશું. ઓકે, ના એટલે અહીંયા મેઇન જે ઇન્ટેન્શન છે અહીંયા સંકલન માટેની રીતોની. ઓકે, તો સંકલન માટેની અલગ અલગ રીતોની એ સંકલિતો જેનું સંકલિત કરવાનું છે એ બધા વિધેયો કે જે પદ છે જેનું સંકલિત આપણે કરવાનું છે એ પ્રમાણિત રૂપમાં ના હોય ત્યારે સંકલન જે કરવાનું હોય એ એના માટે આ બધી, અને એ બધીમાં એમાં પણ પ્રયત્નો તો પહેલા જે આપણે બેઝિક ભણ્યા છે એ રીતના જ કરવાના હોય. ઓકે, કે પદોની ગોઠવણી કરીને કે યસ નિત્યસમો વાપરીને, યસ જો આપણે કરી શકતા તો પહેલું પ્રેફરન્સ છે, નથી થતું પછી આ બધા ઓપ્શન આપણે વિચારવાના હોય. ઓકે, તો અહીંયા હું આદેશની રીત, ચલ પરિવર્તનની રીત એ વસ્તુ બતાવું છું. ઓકે, તો યસ આમાં આદેશની સંકલન માટે આદેશની રીત. ઓકે, અથવા એને ચલ પરિવર્તનની રીત એ પણ કહેવામાં આવે છે. ઓકે, ના આમાં એકચ્યુઅલી શું થશે કે જેનું આપણે સંકલિત કરવાનું છે ને સીધું એક પ્રમાણિત રૂપમાં ના હોય, પરંતુ આપણે ચલ પરિવર્તન કરીશું, આદેશ લઈશું, તો પછી જે બનશે ને વિધેય એ પ્રમાણિત રૂપમાં ગોઠવાઈ ગયેલું હશે અને પછી તમે એનું સંકલિત કરી શકશો. અને યસ, ચલ પરિવર્તન જો તમને યાદ આવતું હોય તો 11મા ધોરણમાં લક્ષના દાખલા ગણાવતી વખતે આપણે આદેશ લેતા હતા. યસ, જે આપણે લક્ષ સીધા ગણી શકતા ન હતા, સીધું પ્રમાણિત લક્ષોમાં નહોતું આવતું. પછી આપણે યસ જે પદ નવું હોય કે જે પદ પ્રમાણિત રૂપ પ્રમાણ ના હોય એને આપણે કોઈ બીજો ચલ ધારીને પછી એના પરથી આખું સમીકરણ બદલતા હતા અને પછી જે લક્ષ કરતા હતા તો એ આપણને જે પ્રમાણિત લક્ષ્ય હતું એના પ્રમાણે ગોઠવાઈ જતું હતું. ઓકે, સો જસ્ટ અહીંયા પણ આ જ વસ્તુ થશે. ઓકે, ના એટલે અહીંયા ધારો કે
આઈ યસ આપણે જે કીધું છે એ સંકલનનો આ સંકેત છે, ઇંગ્લિશમાં ઇન્ટિગ્રેશન કહેવાય, કેપિટલ આઈ ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ એક્સ યસ. આ રીતનું આપણા પાસે જે વ્યાપક જોઈએ છે, વ્યાપકમાં કદાચ એટલું કદાચ સમજ ના પડે, પણ જે બેઝિક વસ્તુ છે બતાવું છું. પછી આપણે દાખલા ગણીશું ત્યારે એકચ્યુઅલી આદેશનો જે ઉપયોગ છે ને, આદેશની રીતે સંકલન કરવાનો, એ રિયલ દાખલાઓ ગણીએ ને ત્યારે એ વસ્તુ તમને જશે બહુ સારી રીતે સમજી શકશો. ઓકે, અહીંયા શું કરવાનું હોય, આદેશ ચલ પરિવર્તન અહીંયા એકચ્યુઅલી છે ને, યસ એવું ધારો કે જેનું અહીંયા સંકલન કરવાનું છે એફ ઓફ એક્સ નું, એ પ્રમાણિત રૂપમાં નથી. ઓકે, એટલે કે જે આપણે પ્રમાણિત સંકલિતો ભણ્યા એમાંનું કોઈ આવતું નથી, પદોની ગોઠવણી કરીને પણ એ વસ્તુ નથી આવી રહી. ઓકે, એ રીતનું હોય તો શું કરવાનું, અહીંયા યસ x બરાબર g ઓફ t નો આદેશ લેતા. ઓકે, એટલે કે જસ્ટ આપણે એનું ચલ બદલી નાખવાનું, જે હશે x ને જસ્ટ બીજા કોઈ t ના સ્વરૂપનું વિધેય બદલી નાખવાનું. ઓકે, જસ્ટ હું તમને બતાવું છું કે કેવી રીતે. ઓકે, ના અહીંયા એ એક્ઝામ્પલમાં ખબર પડશે. જસ્ટ હવે જેનો આદેશ લો ને એનું વિકલન કરવાનું. એટલે આનું જો હું t ના સાપેક્ષે વિકલન કરીશ તો યસ અહીંયા t ને સાપેક્ષ વિકલન અને 1 આપું છું. એટલે આ શું થશે, dx બાય dt, અને આ t નું વિધેય છે, આ થશે g ડેશ t. આના પરથી આપણે dx ઇઝ ઇક્વલ્સ ટુ યસ dt ને આ બાજુ લઈ જઈ શકીએ છીએ. જસ્ટ આપણે જસ્ટ પહેલી મેં એક્સપ્લેનેશન આપ્યું હતું એના પ્રમાણે યસ dy બાય dx ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન ઓફ f ઓફ x, તો યસ y ઇઝ ઇક્વલ્સ ટુ આપણે જે લીધું હતું એના પ્રમાણે તમે કરી શકો છો. ઓકે, તો યસ dy બાય dx ઇઝ ઇક્વલ્સ ટુ f ડેશ x, તો યસ y ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ x ઇન્ટુ dx. એ આપણે જસ્ટ મેં એક સ્ટેટમેન્ટ લખ્યું છે. ઓકે, એના પ્રમાણે dt ને આપણે જમણી બાજુ છે dx બરાબર g ડેશ t ઇન્ટુ dt લખી શકાય. ઓકે, માટે એક પરથી i ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા આવે x બરાબર શું લીધું મેં, g ઓફ t, x ની જગ્યાએ g ઓફ t આવશે, f ઓફ g ઓફ t એ રીતે લખાશે, અને dx ની જગ્યાએ આપણે g ડેશ t dt. ઓકે, આ વસ્તુ આવશે. હવે આ તમે જોશો કે આખું વિધેય t ના સ્વરૂપમાં ચલ t માં રૂપાંતરિત થઈ ગયું. યસ, અને આ રીતે જે આવ્યું હશે ને એ પ્રમાણિત રૂપ હશે અને તમે એનું સંકલિત કરી શકશો. ઓકે, અને અહીંયા જોજો એ વસ્તુ ધ્યાન રાખો કે જ્યારે ચલ પરિવર્તન કરો છો ને, તો ચલ પરિવર્તન જેમાં કરો છો ને એનું વિકલન અહીંયા અસ્તિત્વ ધરાવે છે. જે ચલ પર અહીંયા આ x ની જગ્યાએ મેં કોઈ t વિધેય g ઓફ t લીધું, તો t ના સ્વરૂપમાં મેં એને ચેન્જ કર્યો છે. તો યસ, એનું વિકલન જે આપણે નવું બનાવીશું એમાં એ વિકલન અસ્તિત્વ ધરાવતું હશે. ઓકે, એટલે કે જેનો બી આદેશ લો, જેને તમે આદેશ તરીકે લઈ રહ્યા છો, જેને તમે ચલ પરિવર્તન કરી રહ્યા છો, એ વસ્તુનું વિકલન યસ ફરજિયાત કરવાનું, એના પરથી એ વસ્તુ આપણે આખી ફેરવાની આવશે. જસ્ટ આટલું જુઓ, એક્ઝામ્પલ કરાવું છું, તમને બહુ જ સારી રીતે ખબર પડશે કે કેવી રીતે છે. ઓકે, એકદમ શાંતિથી વસ્તુ તમને સમજાવીશ. ઓકે, સો જસ્ટ આટલું લખો. હું આના પર આધારિત અમુક દાખલા, પ્રેક્ટિકલ દાખલા કરીશું ડાયરેક્ટ, ત્યારે આ વસ્તુ સમજવાની આવશે. ઓકે, સો જસ્ટ અહીંયા બીજી એક વસ્તુ ધ્યાન રાખવાની આવશે. તમારે છે ને વિધેયો હશે, એક કરતા વધારે હશે, ગુણાકાર કે ભાગાકાર હશે, તો એમાંથી છે ને કોઈ એકને તમારે ટી ના સ્વરૂપમાં ફેરવવો પડશે, એટલે કે ચલમાં ફેરવવા માટે. એ રીતે જયારે તમે લો છો ને ત્યારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે એક કરતા વધારે વિધેય હોય તો કયા વિધેય માટે આપણે ટી તરીકેનો આદેશ લેવો જોઈએ. તો એ ધ્યાન રાખવાનું કે જેનો આપણે આદેશ લઈએ અને એનું જે વિકલન કરીએ છો, એ વિકલન આપેલા મૂળ સંકલિતમાં dx સાથે ગુણાકારમાં જો આવતું હોય તો એવાનું આપણે યસ એના સાથે એ આદેશ તરીકે લેવું જોઈએ. જસ્ટ અગેન જસ્ટ આઈ એમ એક્સપ્લેનિંગ ધીસ થિંગ. ઓકે, અહીંયા ચલ પરિવર્તનમાં કે આદેશની રીતમાં આપણે આપેલ વિધેયનું જેનું સંકલિત આપણે કરવાનું છે,
એને આપણે આખા બીજા ચલના સ્વરૂપમાં જ ફેરવવાનું છે. ઓકે, બીજા ચલમાં એ જ ફેરવીશું કે જે ચલ પરિવર્તન પછીનું જે સંકલિત આવ્યું હશે એનું આપણે પ્રમાણિત રૂપ પ્રમાણે સંકલન કરીશું, એ રીતનું આવી જશે. એના માટે જો એક કરતા વધારે વિધેયો હોય, અને આ મુશ્કેલી ક્યારે ન હશે કે જયારે સંયોજિત વિધેય પ્રકારનું હશે અથવા તો એક કરતા વધારે વિધેયના ગુણાકાર કે ભાગાકાર હશે. ઓકે, અને ત્યારે આપણે આ વસ્તુઓ વાપરવાની આવશે. ત્યારે એ વસ્તુ આપણે જોવાની, ત્યારે આપણે બે વિધેયો સ્પષ્ટ રીતે અલગ પાડી શકીશું. એમાં પછી બે વિધેયમાંથી કોઈ એક વિધેયને આપણે આદેશ તરીકે એટલે કે એના ચલ પરિવર્તન તરીકે લેવાનું. તો એ કયું વિધેય ચલ પરિવર્તન માટે લેવું? તો એ વિધેય પર લેવું કે જેનું આપણે વિકલન કરીએ ને તો યસ એના પરથી જે વિકલન વાળું પદ આવતું હોય એ મૂળ જે આપણે કરતા હોઈએ, જે બે વિધેયો હશે તો એમાંનું એક વિધેય એ બીજાના વિકલનનું હશે જ. યસ, અહીંયા ધ્યાન રાખજો, આદેશ રાખજો. આદેશની રીતમાં જયારે આપણે તમે આદેશ લો છો ત્યારે એ વસ્તુનું ધ્યાન રાખજો કે યસ, જો બે વિધેયો સ્પષ્ટ રીતે છૂટા પાડીએ તો એમાંથી એકનું વિકલન, એક વિધેયનું વિકલન બીજા વિધેયનું વિકલન અને બીજું વિધેય થતું હશે. તો એમાં યસ, એ બે માંથી કોને સિલેક્ટ કરવાનું કે જેનું વિકલન ત્યાં અસ્તિત્વ ધરાવતું હોય અને ડીએક્સ સાથે ગુણાકારના સ્વરૂપમાં આવી શકતું હોય એવું આપણે જસ્ટ વિધેય એ આદેશ તરીકે લેવાનું. હું તમને એક્ઝામ્પલ બતાવું છું એટલે તમને વધારે સારી રીતે એ વસ્તુ ખબર પડશે. યસ સ્ટુડન્ટ, અહીંયા જસ્ટ આગળ છે ને જતા પહેલા એક જસ્ટ અહીંયા હું નોટ લખી દઉં છું. ઓકે, યસ, અહીંયા આદેશ લેવાનો છે, ચલ પરિવર્તન લેવાનો છે. તો યસ, જેના વિકલિતનો સંકલ્યમાં સમાવેશ થતો હોય તે વિધેયને સામાન્ય રીતે આદેશ તરીકે લેવામાં આવે છે. ઓકે, સો જસ્ટ મારે આ એડ કરવાનું હતું, મેં અહીંયા એડ કરી લીધું છે. ઓકે, ના હવે હું એક્ઝામ્પલ બતાવીશ. યસ સ્ટુડન્ટ, મેં અહીંયા એક એક્ઝામ્પલ લખ્યું છે. નીચે આપેલા વિધેયોના એક્સ વિશે સંકલિતો મેળવો. હવે જસ્ટ લેંગ્વેજમાં બી થોડું ધ્યાન રાખજો. સંકલિતો મેળવો, સંકલન કરો, પ્રતિવિકલિત મેળવો, ઓકે, પૂર્વક મેળવો, આ બધી જ વસ્તુ લેંગ્વેજ એક જ છે. ઓકે, સો ડોન્ટ બોધર ટુ મચ અબાઉટ ધેટ થિંગ. યસ, અહીંયા આના એક્સ વિશે સંકલિત એટલે કે વિથ રિસ્પેક્ટ ટુ ડીએક્સ આપણે આના સંકલિત મેળવવાના છે. ઓકે, એટલે અહીંયા કઈ નથી આપતું, આપણે આઈ થી લખીશું. આઈ ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન આનું સંકલિત એક્સ વિશે મેળવે સાઇન mx dx. આ વસ્તુ આપણે મેળવવાની છે. ઓકે, યસ, અહીંયા આપણા પાસે કયું સંકલન છે તો ઇન્ટિગ્રેશન ઓફ sin x નું છે. યસ, sin mx નું નથી. યસ, આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની હશે. આ જ વસ્તુ આપણે લક્ષમાં પણ કરી હતી અને જસ્ટ વિકલનમાં બી આ વસ્તુ કરી હતી જ. અહીંયા બી આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. પણ અહીંયા આપણે જોઈએ તો sin mx dx, મારા પાસે sin x dx નું છે પણ અહીંયા x ની જગ્યાએ mx છે તો યસ, એ પ્રમાણિત રૂપ અહીંયા ડાયરેક્ટ વાપરી શકીશું નહીં. ઓકે, એ જે પ્રમાણિત રૂપો છે એ બધા જ ફક્ત x ના સ્વરૂપમાં જ છે. x માં કોઈ પણ પ્રકારનો જો ફેરફાર થયેલો હશે પ્રમાણિત સંકલિતોમાં તો યસ, આપણે અહીંયા આ રીતે આદેશ લઈને એમાં આપણે આગળ વધી શકીશું. ઓકે, જોશો, હા, જો ફેરફાર થયેલો હોય ને સાદું સ્વરૂપથી થઈ જતું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ ના થતું હોય ત્યારે આ આદેશની રીતનો ઉપયોગ કરવાનો. અહીંયા શું કરવાનું, x ની જગ્યાએ mx છે ને તો યસ, mx બરાબર t નો આદેશ લીધો. ઓકે, અહીંયા mx બરાબર t નો આદેશ લીધો. જેનો તમે આદેશ લો એનું તમારે યસ ટી ને સાપેક્ષ વિકલન કરવાનું. ઓકે, સો ધ થિંગ ઇઝ ધેટ અહીંયા હું જો લઉં તો અહીંયા યસ જે ચલ લીધો હોય એ ચલને સાપેક્ષ તમે વિકલન કરો. ઓકે, અથવા તો યસ બંને બાજુ x ને સાપેક્ષ પણ વિકલન કરશો ને તો there is no problem. ઓકે, એટલે અહીંયા x ને સાપેક્ષ વિકલન કરો. ઓકે, તો યસ અહીંયા શું થશે મારા પાસે
યસ m ઇઝ ઇક્વલ્સ ટુ મારા પાસે x ને સાપેક્ષે એટલે કે યસ m અચળ d by dx of x 1 થઈ જશે ઇઝ ઇક્વલ્સ ટુ આપણે લખી શકીશું અહીંયા dt by dx યસ આમાંથી છે ને યસ છે dx ને કરતા બનાવશું તો યસ આ dx આપણે આ બાજુ લઈ જઈએ dx ઇઝ ઇક્વલ્સ ટુ આની જગ્યાએ dt by m લખાશે ઓકે નાઉ હવે આપણે dx ની જગ્યાએ dt by m લખી શકીએ છીએ અને mx ની જગ્યાએ આપણે t લખી શકીએ માટે I is equals to integration mx બરાબર t લીધું છે એટલે આ થઈ જશે sin t અને dx ની જગ્યાએ dt by m અચળાંક છે બહાર આવી જશે 1 by m sin t dt યસ હવે આપણા પાસે પ્રમાણિત સંકલિત આવી ગયું જે આપણા પાસે હતું sin x dx યસ x ની જગ્યાએ અહીંયા ચલ છે t તો યસ અહીંયા sin t અને જસ્ટ સાથે dt જ છે એટલે sin t into dt એટલે જસ્ટ જે પ્રમાણે ઇન્ટિગ્રેશન ઓફ sin x dx આપણે માઇનસ cos x લખતા હતા તો એ જ રીતે અહીંયા ઇન્ટિગ્રેશન ઓફ sin t dt એ માઇનસ cos t લખાશે અહીંયા 1 by m into minus cos t plus c યસ t નું મૂલ્ય પાછું મૂકવાનું કારણ કે x ના સ્વરૂપમાં સવાલ છે જવાબ x ના સ્વરૂપમાં જ આવવો જોઈએ તો માઇનસ 1 by m cos mx plus c આ તમારો જવાબ સો જસ્ટ આ રીતે તમારે આ વસ્તુ કરવાની છે ઓકે સો જસ્ટ આ આદેશ કહેવાય આ ચલ પરિવર્તન કહેવાય x માંથી આપણે t ના સ્વરૂપમાં આપણે રૂપાંતરણ કરી નાખ્યું અને જસ્ટ મેં આ સ્ટેટમેન્ટ લખ્યું જેના વિકલિત સંકલનમાં સમાવેશ થતો હોય ઓકે sin of mx છે યસ એનું વિકલન યસ અચળનો કોઈ વાંધો નથી અચળ સરળતાથી નીકળી જતું હોય છે એટલે અહીંયા એકચ્યુઅલી mx નું x નું વિકલન 1 છે યસ ઇન્ટુ 1 તો ગમે ત્યાં લખી શકાશે એ સંકલનમાં સમાવેશ થાય છે યસ એ 1 dx થવું જોઈએ ઓકે અને જે નું વિકલન dx સાથે ગુણાકારમાં સંકલનમાં આવતું હોય એને આપણે આદેશ તરીકે લેવાનું ઓકે જસ્ટ લખી નાખો હું હજુ એક બે એક્ઝામ્પલ બતાવું છું જેનાથી તમને આ વસ્તુ વધારે ક્લિયર થશે યસ સ્ટુડન્ટ મેં અહીંયા એક બીજો એક્ઝામ્પલ લખ્યો છે કે આનું x ને સાપેક્ષ સંકલિત મેળવવાનું છે એટલે I is equals to integration 2x sin x square plus 1 dx આ વસ્તુ મારે મેળવવાની છે ઓકે હા જો આપણે શરૂઆતથી કરીએ પહેલા તો અહીંયા પ્રમાણિત રૂપો છે કોઈ તો યસ પ્રમાણિત રૂપ છે એવું તો કે x નું સંકલન કરી શકીશ પણ આ પ્રમાણિત રૂપમાં નથી ઓકે કારણ કે sin x નું છે પણ sin x square plus 1 નું મારા પાસે પ્રમાણિત રૂપ નથી ઓકે અને એના સિવાય બીજી વસ્તુ અહીંયા આ બંનેનો ગુણાકાર છે ઓકે એટલે ગુણાકાર હોય તો યસ ગુણાકાર સીધા સંકલનમાં ગુણાકારનો કોઈ નિયમ નથી તો આપણે પહેલું સ્ટેપ શું હોય તો કે જસ્ટ પદોની ગોઠવણી કરીને પણ આને કરી શકીએ છીએ કે નહીં તો કે અહીંયા કોઈ શક્ય બને એવું નથી કારણ કે જે ત્રિકોણમિતિ છે ને આ બેઝિક વિધેય છે બહુપદી છે યસ એનું આપણે જસ્ટ સરવાળા બાદબાકીના સ્વરૂપમાં લાવવું શક્ય નથી તો યસ તો ત્યાં આપણે આદેશનો વિચાર કરવાનો જસ્ટ આ જે હું સ્ટેપ્સ બોલી રહ્યો છું ને આ તમારા જ્યારે બી સંકલનના દાખલાઓ ગણો ને પહેલા આ વસ્તુની આદત પડવી જોઈએ કે સંકલનના દાખલાઓને કઈ રીતે એપ્રોચ કરવાનું છે સૌથી પહેલા જોવાનું કે યસ જેનું આપણે સંકલિત કરવાનું છે એ પ્રમાણિત રૂપમાં છે કે નહીં જો પ્રમાણિત રૂપમાં હોય તો કોઈ પ્રોબ્લેમ નહીં સીધું તમે યસ પ્રમાણિત રૂપમાં હોય અથવા તો પ્રમાણિત રૂપોના સરવાળા કે બાદબાકીના સ્વરૂપમાં હોય તો યસ સીધું તમે યસ કોઈ પણ પ્રમાણિત રૂપો વાપરીને વસ્તુ તમે કરી લો નથી પછી જોવાનું આપેલા જે વિધેયો છે એમની વચ્ચે ગુણાકાર કે ભાગાકારનો સંબંધ છે કે નહીં યસ ગુણાકાર કે ભાગાકારનો સંબંધ છે એમાં પણ કંઈક આપણે નિત્ય સમૂહ વાપરીને કે યસ પદોની ગોઠવણી કરીને આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી શકીએ છીએ એમ કે નહીં તો કે યસ જો ફેરવી શકાતું હોય તો ફેરવીને સંકલન કરી નાખવાનું જો નહીં તો યસ આદેશનું વિચાર કરવાનો જે આ ત્રણ બોલું છે એટલે તમને પ્રોસેસ લાંબો લાગે છે પણ આ જયારે આદત કેળવાશે ને તો તમને દાખલો જોઈને તરત આ વસ્તુ ધ્યાન આવશે ઓકે અહીંયા આપણે જોવા જઈએ તો સીધા આપણે પદોની ગોઠવણી કરીને આપણે કોઈ પ્રમાણિત રૂપમાં ગોઠવી શકીએ એમ
નથી. તો જસ્ટ હવે આપણે આદેશનો વિચારો. આદેશમાં અહીંયા બે વસ્તુ અહીંયા અલગ પાડવાની. એમાં છે ને અચળ કોની સાથે ગુણાંકમાં હોય ને એની ચિંતા નહીં કરવાની. બાકી જે ચલો વાળા પદ ને એ ખાસ ધ્યાન રાખવાનું. અને ચલો વાળા પદમાં બી ચલ સાથે જે ગુણાંક છે ને એની એટલી બધી ચિંતાઓ નહીં કરવાની. કારણ કે ચલ એ કોઈ ચલ ગુણાંકમાં હશે તો એ બહાર નીકળી જઈ શકતો હોય છે. પણ અહીંયા એ વિધેયો છૂટા પાડવાના. અહીંયા જે પાડવાના તો કયા બે પડી શકે છે? એક 2x પડી શકે છે, બીજું sin x² + 1 પડશે. હવે એમાંથી ચલ પરિવર્તન કરવાનું છે. સામાન્ય રીતે ચલ પરિવર્તનમાં t લેતા હોઈએ છીએ. એટલે આમાંથી કોઈ એક વસ્તુ એવી મારે ચલ પરિવર્તન કરવાની છે કે જેનાથી આખું t ના સ્વરૂપમાં આવી જાય. અને બીજી એક વસ્તુ, આ ચલ પરિવર્તન માટે જે આપણે આદેશ કહીએ તો આદેશમાં એવું વિચારવાનું કે જેનું વિકલિત dx સાથે ગુણાંકમાં આવતું હોય. અહીંયા તમે જોશો તો યસ કોનું વિકલિત dx સાથે ગુણાંકમાં આવે એવું તમને લાગે છે? તો યસ x² + 1 એનું વિકલિત શું થાય? 2x ru dx સાથે ગુણાંકમાં છે. તો યસ x² + 1 ને તમારે આદેશ તરીકે લેવાનું. ઓકે, એટલે અહીંયા x² + 1 બરાબર t નો આદેશ લેતા જેનો તમે જે આદેશ લો છો એનું x ના સાપેક્ષ વિકલન કરવાનું. કારણ કે એનું વિકલિત dx સાથે છે. એટલે આનું x અને અહીંયા લખું છું. દરેક વખતે આ વસ્તુ નહીં લખું, એ તમારો નિયમ. જે આદેશ લો છો એનું વિકલન કરવાનું. એટલે અહીંયા x ને સાપેક્ષ વિકલન કરતા એટલે આ શું થશે? 2x + આ 0 = dt/dx. યસ, હવે આવું જે પદ દેખાતા હોય ને, યસ 2x × dx, તો અહીંયા 2x × dx, તો યસ dx ને આ બાજુ લઈ આવો તો યસ 2x dx ને કરતા = dt. આનો અર્થ શું થશે? હવે જે આપણે સંકલિત શોધવાનું છે એમાં આ વસ્તુ દેખાય કે આ વસ્તુ મૂકવાની. અહીંયા I = ઇન્ટિગ્રેશન પહેલા તો 2x dx છે dt, એટલે આ 2x dx પાછળ લખીશું dt. અહીંયા x² + 1 ની જગ્યાએ t એટલે આ થઈ જશે sin t ને 2x × dx એટલે આ થશે dt. પ્રમાણિત રૂપ આવી ગયું. યસ, આપણે પ્રમાણિત રૂપ x ના સ્વરૂપમાં છે, પણ sin x dx છે સેમ બે અહીંયા sin t dt છે. ઓકે, તો યસ અહીંયા sin x dx નું શું હતું? -cos x હતું. તો યસ અહીંયા sin t dt નું -cos t, એટલે અહીંયા = -cos t + c. t નું મૂલ્ય પાછું મૂકવાનું એટલે -cos x² + 1 + c. યસ, આ તમારો જવાબ આવશે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતે આ દાખલા થાય છે. ઓકે, જસ્ટ આમાં થોડું આગળ નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે લઈશું. આજે થોડો સમય પણ થઈ ગયો છે. ઓકે, એટલે આદેશની રીતનું તમને એક્સટેન્ડ હજુ બી બતાવીશ, બીજી બધી વસ્તુઓ. પછીના દાખલા તમારે આજે સ્વાધ્યાય 7.1 ના બાકીના દાખલાઓ તમારે કરવાના છે. જે દાખલા મેં બાકી રાખ્યા છે 9 સુધી તો મેં ગઈકાલે આપ્યા હતા. યસ, આજે મેં તમને આગળ કરાવડાયા છે એનામાંથી હોમવર્ક લખવડાવું છું. સ્વાધ્યાય 7.1 એક્ઝામ્પલ 11 એ તમારે કરવાનો છે. 14 એ તમારે કરવાનો છે. એના સિવાય 15મો મેં બતાવી દીધો છે. 16મો તમારે કરવાનો છે. 16, 17, 18 ને 20 યસ, મેં જે કરાવડાયા છે એના પ્રમાણેના છે. દવા કોઈ જ નથી. યસ, રિપીટેશન ના થાય એના માટે મેં તમારા પર છોડ્યા છે આ વસ્તુ. લાસ્ટ લેક્ચરમાં ને આ લેક્ચરમાં મેં જે કરાવ્યા એના પર જ આધારિત છે. કરી શકશો, કોઈ વાંધો આવશે નહીં. એક્ઝેક્ટલી એ બધા જ લોજિક છે, બીજું કંઈ જ નથી. તો આટલું હોમવર્ક કરીને કરવાનું છે. અને યસ, આમાં સાથે સાથે જે કહું એના પ્રમાણે કરતા જજો. યસ, સંકલનમાં આદેશની રીતે બી બહુ જ મજા આવશે. ઓકે, પણ એના માટે ધ્યાનથી શું કરીએ છીએ, કઈ રીતે રૂપાંતર કરીએ છીએ એ વસ્તુ એનું એક્સટેન્ડ કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં બી થોડું એક્સપ્લેનેશન આપીને પછી હું આગળ વધીશ. ઓકે, આજનું લેક્ચર અહીંયા પૂરું કરું છું.